સુરતના કામરેજ ખાતે જોખા વાવ રોડ પર મહિલા આરએફ ઉપર ફાયરિંગના મામલે મહિલાના પતિ નિકુંજ ગોસ્વામીએ મિત્રેશ્વર ગોસ્વામીને સોપારી આપી હતી. ફાયરિંગના 3 દિવસ પહેલા જગ્યાની રેકી કરવામાં આવી હતી. ઘટનાના દિવસે ઈશ્વર ગોસ્વામી રોડ પર બાઇક લઈને ઊભો હતો. મહિલા આરએફ આવતા જ હાથ ઊંચો કરી કારને રોકાવી હતી અને કાર રોકતાની સાથે જ ઈશ્વર ગોસ્વામીએ પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ફાયર કર્યું હતું. ગોળી વાગતા જ કાર ભગાવતા કાર વૃક્ષ સાથે અથડાઈ હતી અને હાલ પોલીસે બંનેની ધરપકડ કરી બંને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગવાની કાર્યવાહી હાથ ધરી છે. જો કે બંને આરોપી ઘટના બાદ મહારાષ્ટ્ર અને ત્યારબાદ મધ્યપ્રદેશ ફરાર થઈ ગયા હતા. ગઈ 6 તારીખે કામરેજ પોલીસ સ્ટેશનની અંદર જે ફાયરિંગની ઘટના બનેલી એમાં શરૂઆતમાં પોલીસને જે માહિતી મળી હતી એક્સિડન્ટની માહિતી મળી હતી, પરંતુ જ્યારે હોસ્પિટલાઇઝ બેનને કરવામાં આવ્યા અને ઓપરેશન માટે ડૉક્ટરે ચેક કર્યું ત્યારે એમના બ્રેઇનમાંથી બુલેટ મળેલી. એટલે તાત્કાલિક ઘટનાને ગંભીરતાથી લઈ અને તમામ અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી ગયેલા, હોસ્પિટલ પહોંચેલા અને જે વિક્ટિમ છે એમના ભાઈની ફરિયાદ લેવામાં આવેલી અને એટેમ્પ્ટ ટુ મર્ડર, આર્મ્સ એક્ટ અને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો. લગભગ 7 જેટલી ટીમ જે છે એ ટીમ આ ગુનાને ડિટેક્ટ કરવામાં લાગેલી અને જેની ઉપર સૌથી વધુ શંકા હતી, જે ફરિયાદની અંદર પણ ફરિયાદીએ દર્શાવેલું કે સોનલબેન સોલંકીના જે પતિ છે નિકુંજ ગોસ્વામી, જે આરટીઓ ઇન્સ્પેક્ટર તરીકે સુરત સિટી ખાતે ફરજ બજાવે છે, તાત્કાલિક એના ઘરે ચેક કરવા માટે ટીમ મોકલેલી અને એ ઘર છોડી અને પલાયન થઈ ગયેલા હતા. એટલે શંકા વધુ મજબૂત થયેલી. ત્યારબાદ ઘણી બધી ટેકનિકલ બાબતો એવી મળી કે જેમાં ક્લિયર કટ પુરાવા મળતા હતા કે જેની અંદર નિકુંજ ગોસ્વામી આ ઘટનામાં ઇન્વોલ્વ છે અને નિકુંજ ગોસ્વામીની સાથે એમના મિત્ર ઈશ્વર ગોસ્વામી એ પણ આ ઘટનાની અંદર ઇન્વોલ્વ છે. આ પ્રકારની એમને બાતમીદારો દ્વારા પણ માહિતી મળેલી અને ટેકનિકલ ઇનપુટ્સ પણ મળેલા. ઘણા બધા પુરાવા આની અંદર એવા મળેલા છે. એટલે એમને શોધવા માટે અલગ અલગ રાજ્યોમાં અમારી ટીમ એક્ટિવ હતી. રાજસ્થાન, મધ્યપ્રદેશ, તમામ રાજ્યોની અંદર અમારી ટીમ પહોંચેલી હતી અને જે બંને આરોપીઓ છે એ આરોપીઓ ગઈકાલે કઠોર કોર્ટની અંદર સરેન્ડર કરવા ગયા હતા અને ત્યાંથી આરોપીઓને પકડી લેવામાં આવેલા છે. બંને આરોપીઓ પ્રાથમિક રીતે કબૂલાત પણ કરેલી છે. અને જો ઘટનાની એ વાત કરીએ તો જે સોનલબેન સોલંકી છે એ દરરોજ સવારે એમનું રૂટીન હતું કે એ જોખાથી વાવ બાજુના રસ્તે જતા હતા. તે દિવસે એમના બાળકને મૂકવા જતા હતા. એ સિવાય પણ એમને જીમમાં જે જવાનો ટાઈમ છે એ પણ મોર્નિંગનો ટાઈમ હતો અને બહેનને કોઈ જો લિફ્ટ માગે તો કોઈ ગામડાનો કે મારા ગામના કે બાજુ ગામના વ્યક્તિ હશે એવું સમજી અને બેન ક્યારેક એ લિફ્ટ પણ આપી દેતા હતા. એ જ મુજબ આ ઈશ્વરપુરી ગોસ્વામી છે એ જે બાઇક આ ગુનાની અંદર વપરાયું છે કેટીએમ, એ કેટીએમ બાઇક લઈ અને ત્યાં ઊભા હતા અને એમને હાથ લાંબો કરી અને ગાડીને સ્ટોપ કરાવેલી. ગાડી સ્ટોપ થઈ અને જેવું બેને જે ડ્રાઈવર સાઈડ બાજુનો જે કાચ છે એ કાચ નીચો કરતા જ એકદમ નજીકથી જે પિસ્ટલ છે એ પિસ્ટલથી એને ફાયરિંગ કરેલું અને આંખ અને કાનની વચ્ચેનો જે ભાગ છે ત્યાં જ સીધી ગોળી હિટ થયેલી અને બેન ઇન્જર્ડ થઈ ગયેલા. એટલે એ પણ અમારું અનુમાન છે કે એ જગ્યા એકદમ નજીકમાં છે અને બેન પછી ગાડી ભગાવવા ગયા હોય અને બેલેન્સ ન રહ્યું હોય અને ઝાડ જોડે ગાડી અથડાઈ ગઈ. એટલા માટે શરૂઆતમાં જે માહિતી મળી એ એક્સિડન્ટને લગતી માહિતી મળી હતી. આ ઘટના બન્યા બાદ ઈશ્વરપુરી ગોસ્વામી છે એ બાઇક લઈ અને ભાગી ગયા હતા. એ અહીંથી વલસાડને ત્યાંથી મહારાષ્ટ્ર ગયેલા અને જે નિકુંજ ગોસ્વામી છે એ એમની ઇગ્નિસ ગાડી લઈ અને એમના ઘરેથી ભાગી ગયેલા. બંને વ્યક્તિઓ એકબીજાના સતત સંપર્કમાં હતા અને એ લોકો મધ્યપ્રદેશ જઈ અને એકબીજાને મળેલા. આ સમગ્ર ઘટનાની અંદર અમારી પાસે એટલા પૂરતા પુરાવા છે ને પૂરતા પુરાવાના આધારે બંને આરોપીઓની હાલ ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરી અત્યારે નામદાર કોર્ટમાં રજૂ કરી એમના રિમાન્ડ માગવાની પ્રોસિજર ચાલુ છે અને આ રિમાન્ડનો જે સમયગાળો હશે એ દરમિયાન જે અન્ય તમામ અગત્યની બાબતો છે, જે કંઈ ખૂટતી કડીઓ છે, જેટલા મુદ્દા આનું એક ડિટેલમાં ચેકલિસ્ટ બનાવી અને અમારા તપાસ કરનાર અધિકારી અને અમારી મદદ કરનાર જે ટીમ છે એમને બનાવી લીધેલું છે અને તપાસનો એક પણ મુદ્દો છૂટી ન જાય અને આરોપીઓને સખતમાં સખત સજા થાય એ પ્રકારના તમામ પ્રયત્નો કરવામાં આવશે. વિજય યાદવ, આરએન ન્યૂઝ, કામરેજ.